તો ચાલો આપણે ચેપ્ટર નંબર 5 નું પુનરાવર્તન જોઈએ. એ બાદ હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 6 નું પુનરાવર્તન. તો ચેપ્ટર નંબર 6 છે આપણી આસપાસ થતા ફેરફાર. આપણી આસપાસ કેવા કેવા ફેરફારો જોવા મળે છે. હવે તમને એમ લાગતું હશે કે આ બધા ફેરફારો એની રીતે થાય છે, તો શું આ કોઈ જાદુ થતું હશે? નહીં ને. તો આ કોઈ જાદુ તો નથી. તો આ શું છે? તો તમે જુઓ છો કે આપણે ફુગાઓ ફૂલાવીએ છીએ, તેની અંદર હવા ભરાય છે. હવે હવા ભરાઈ ગયા પછી ફુગો મોટો બની જાય છે. તો આ ફેરફાર થયો એ શું કોઈ જાદુ હતું? નહીં ને. આપણે નાના નાના છોડને જોઈએ છીએ તો તે 2-3 વર્ષ પછી ખૂબ જ મોટા બની જાય છે, વૃક્ષ સ્વરૂપે આપણને દેખાય છે. તો આ ફેરફાર થયો તે શું કોઈ જાદુ થઈ ગયું હશે? નહીં. તો આપણી આસપાસ આવા ઘણા બધા નાના નાના ફેરફારો થયા કરે છે. નાના અને મોટા પણ ઘણા બધા ફેરફારો થાય છે. તો હવે એમાંનો આપણો પહેલો ટોપિક સમજવાનો છે. શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? હવે ઘણા બધા ફેરફારો એવા છે કે જેને રોજબરોજ ઉલટાવી શકાતા હોય અને અમુક ફેરફારો એવા છે કે જેને ઉલટાવી શકાતા નથી. તો હવે જુઓ તમારે શું કરવાનું છે. તો કે તમારે પ્રવૃત્તિઓ કરવાની છે. હું જેવી પ્રવૃત્તિઓ કહું છું એવી પ્રવૃત્તિઓ તમારે તમારા ઘરે કરવાની છે. કેવી પ્રવૃત્તિઓ? તો કે પહેલી પ્રવૃત્તિ કરવાની છે એના માટે તમારે શું લેવાનું છે? એક ફુગ્ગો લેવાનો છે. હવે આ ફુગ્ગાને તમારે ફૂલાવવાનો છે. ફૂલાવી લીધા પછી તેમાંથી પાછી તમારે હવા બહાર કાઢી નાખવાની છે. તો શું થશે? ફુગ્ગો પાછો હતો એ મૂળ સ્થિતિમાં આવી ગયો. હવે તમારે બીજી વસ્તુ લેવાની છે, એક ચોરસ કાગળ. હવે ચોરસ કાગળને લઈ તમારે તેમાંથી પ્લેન બનાવવાનું છે. એને વાળી અને પ્લેન બનાવવાનું છે. હવે આ પ્લેન બનાવી લીધા પછી એ કાગળને તમારે ફરીથી સીધો કરવાનો છે. તો શું થશે? કાગળ હતો એવો જ મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો. હવે ત્રીજું છે રોટલીનો લોટ. હવે રોટલી બનાવવા માટે તમારા મમ્મી જે લોટ બાંધે છે એમાંથી લુવા કરી ગોળ ગોળના કરી અને રોટલી બનાવે છે. હવે રોટલી જે વણાઈ ગઈ છે, આ વણેલી રોટલીનો શેપ બરોબર ગોળ આવ્યો નથી. તો તમારે તેને પાછી વાળી અને પાછી વણવી છે. તો આ ફેરફારમાં તમને પાછું લુવું હતું એવું જ પાછું મૂળ સ્થિતિમાં મળી ગયું. તો આ જે આપણે 3 પ્રવૃત્તિ જોઈ, આ ત્રણેય પ્રવૃત્તિને ફરીથી ઉલટાવી શકાય છે. અને હવે પછીની આના ઉપરથી ન જ ચોથી, પાંચમી અને છઠ્ઠી પ્રવૃત્તિ જોવાની છે. એમાં શું કરવાનું છે? તો કે તમે જે ફુગ્ગો લીધો હતો એ જ ફુગ્ગાને ફૂલાવવાનો છે. હવે ફૂલાવી લીધા બાદ તેને શું કરવાનું છે? ટાચણી મારી અને ફોડી નાખવાનું છે. તો શું થશે? ફુગ્ગો હતો તે જ મૂળ સ્થિતિમાં તમને પાછો મળ્યો નહીં ને. જો તમે તેની અંદરથી હવા કાઢી નાખી હતી પહેલી પ્રવૃત્તિમાં તો તમને મૂળ સ્થિતિમાં મળ્યો. પણ જો તમે તેને ટાચણી વડે ફોડી નાખ્યો છે તો તે પાછો મૂળ સ્થિતિમાં મળતો નથી. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય નહીં. તો હવે તમારે જોવાનું છે બીજી પ્રવૃત્તિ કરવાની છે. હવે જે
મળશે નહીં. વાળીને પ્લેન બનાવ્યું હતું તો તમને એ જ કાગળ મૂળ સ્થિતિમાં મળ્યો હતો. તો હવે કાપીને જે પ્લેન બનાવી નાખો છો તો કાગળ તમને પાછું ચોરસ મળશે નહીં. એટલા માટે આ પ્રવૃત્તિને ઉલટાવી શકાતી નથી. હવે ત્રીજું છે કે જે લુવાથી તમે રોટલી બનાવી, એ રોટલી તમને નહોતી ગમતી તો તમે પાછી વળી નાખી, એ ફેરફારને ઉલટાવી શકાય. પણ હવે એ જ રોટલીને તમારે શેકી નાખવાની છે. હવે શેકી નાખશો એટલે શું થશે? રોટલી તો શેકાઈ ગઈ. શેકાઈ ગયેલી રોટલીને તમારો શેપ, તમને એનો શેપ ગમતો નથી તો એ જ રોટલીને તમે પાછી વણી શકશો નહીં ને. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાશે નહીં. તો હવે આપણે આવા ફેરફારો જોયા બાદ હવે આપણે એક કોષ્ટક જોવાનું છે. કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 48 પર આવેલું છે. હવે આ જ કોષ્ટક મેં તમને લખાવી દીધું છે. ફરીથી હું તમને ટેલી કરાવું છું, પુનરાવર્તન કરાવું છું કે કેવા કેવા ફેરફારોને ઉલટાવી શકાય છે અને કેવા ફેરફારોને ઉલટાવી શકાતા નથી. તો જો પહેલું છે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. હવે જે ઈંડું કાચું છે એને તમે એક વખત બાફી નાખ્યા પછી પાછું ફરીથી તેને કાચું બનાવી શકો નહીં. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાશે નહીં. હવે બીજું છે ખીરામાંથી ઈડલી. હવે તમારા મમ્મી તમને ઈડલી બનાવી દે છે, એના માટે ખીરું તૈયાર કરે છે. આ ખીરામાંથી ઈડલી બની ગયા પછી ઈડલીમાંથી ફરીથી પાછા તમે ખીરું મૂળ સ્થિતિમાં લાવી શકશો નહીં ને. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય નહીં. એના પછી છે ભીના કપડામાંથી સૂકવેલા કપડા. હવે કપડા ભીના હોય છે એટલે તમે સૂકવી દો છો. હવે સૂકવી દીધા પછી એ કપડાને ફરીથી તમે પાછા ભીના કરી શકો છો, બરાબર. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય છે. હવે છે ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર. આની તમને ખબર પડતી હોવી જોઈએ. શું કામ એને આ ફેરફારને ઉલટાવી શકાય? કેમ કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોયું એક જ દોરા વડે ગૂંથી અને ઊનનું સ્વેટર બનાવાય છે. એક જ એ દોરાને તમે પાછું ખેંચી લેશો એટલા માટે આખો દોરો છૂટો પડી જશે અને ઊનનું ગૂંથેલું જે સ્વેટર છે એ ગૂંથણ આખું વિખાઈ જશે. હવે એ જ દોરાને ફરીથી પાછો તમે ગૂંથશો એ તો પાછું સ્વેટર બની જશે. આટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય છે. એના પછી છે અનાજમાંથી બનાવેલો લોટ. અનાજ ખેતરમાં પકવે છે. ખેતરમાંથી અનાજ લઈ લીધા બાદ લોટ બનાવે છે. આપણે લોટ બનાવીએ છીએ. લોટને પાછો આપણે અનાજમાં ફેરફાર કરી શકશું? લોટમાંથી પાછું અનાજ બનાવી શકશું નહીં ને. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. એના પછી છે ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. દૂધ ઠંડુ થઈ ગયું છે, પાછું તમે એને ગરમ કરો. ગરમ કરી પાછું ફ્રીજમાં મૂકી દો, પાછું ઠંડુ થઈ જશે. તો દૂધ ઠંડુ થવું, ગરમ થવું, આવી પ્રક્રિયાઓ વારંવાર થતી રહે છે. એટલે આવા ફેરફારોને ઉલટાવી શકાય છે. એના પછી છે સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી. હા, આ ફેરફારને ઉલટાવી શકાય. કેમ કે એક વખત દોરી સીધી થઈ ગઈ છે, પાછી તમે એને ગૂંચવાવી શકો છો. ગૂંચવાઈ જાય તો પાછી સીધી કરી શકો છો, એટલે પાછી તે મૂળ સ્થિતિની અંદર આવી શકે છે. એટલા માટે આ ફેરફારને તમે ઉલટાવી શકો છો. હવે છે કળીમાંથી પુષ્પ. નાની એક કળી ખીલી હોય એમાંથી મોટું પુષ્પ ખીલી જાય છે. હવે પુષ્પમાંથી તમે પાછી કળી બનાવી શકો? નાની કળી બનાવી શકો નહીં ને. તો આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. એના પછી છે દૂધમાંથી પનીર. એક વખત દૂધને લીંબુ વડે ફાડી નાખવામાં આવે છે. ફાડી અને પછી એનું પનીર તૈયાર કરવામાં આવે છે. તો પનીરમાંથી પાછું દૂધ બનાવી શકાતું નથી. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય નહીં. એના પછી છે ગાયના છાણમાંથી બાયોગેસ. હવે ગોબર ગેસની પ્રક્રિયા.
ગોબર ગેસની પ્રક્રિયા દ્વારા છાણમાંથી બાયોગેસ બનાવવામાં આવે છે. હવે છાણ તો આપણને પશુઓ દ્વારા મળે છે. હવે છાણમાંથી આપણે ગેસ બનાવી નાખીએ છીએ તો ગેસમાંથી પાછું છાણ મળશે નહીં મળે ને. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. એના પછી છે ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ. એક વખત રબરને તમે ખેંચી લો પછી તમે તેને મૂકી દેશો તો તે પાછું હતું એને મૂળ સ્થિતિની અંદર આવી જશે. એટલા માટે ખેંચાયેલા રબર બેન્ડમાંથી પાછું તમે મૂળ સ્થિતિનું નાના કદનું રબર બેન્ડ લાવી શકો છો. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાશે. તો એના પછી આવે છે થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જામી ગયા પછી તમે એને બહાર કાઢી લેશો ફ્રીઝરમાંથી તો ઓગળી જશે. હવે તેને પાછું ફ્રીઝરમાં મૂકી દેશો તો પાછો થીજી જશે. તો આવું કરવાથી આઈસ્ક્રીમ પાછો થીજી પણ શકે છે અને ઓગળી પણ શકે છે. તો આઈસ્ક્રીમ જેવો થીજેલો હતો તેવી મૂળ સ્થિતિની અંદર પાછો આવી શકે છે. એટલા માટે આ ફેરફારને ઉલટાવી શકાય છે. હવે આપણે ટોપિક નંબર 2 જોવાનું છે. બીજો ટોપિક છે 6.2. શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? હવે આપણે આવી બધી રીતો તો જોઈ, એ સિવાયની ઘણી બધી રીતોને આપણે જોવાનું છે કે ફેરફાર કરવા માટે આના સિવાયની કોઈ બીજી અન્ય રીતો પણ હોઈ શકે છે કે જેનાથી ફેરફાર થવો શક્ય છે. તો હવે ટોપિક 2 ની અંદર આપણે એ જોવાનું છે કે ખેતરની અંદર ઉપયોગ કરતા જે ઓજારો છે, આ ઓજારોને તમે જોયા હશે. પાવડો છે, ત્રિકમ છે, કોદાળી છે, આવા બધાનો ઉપયોગ ખેડૂતો ખેતી કરવા માટે ઉપયોગ કરે છે. એ સિવાય તમારા ઘરની આજુબાજુ જો મકાનો બનતા હશે તો નીચે જમીન ખોદવા માટે આવા બધા ઓજારોનો ઉપયોગ થતો હશે. હવે તમે લોકોએ આ ઓજારોની અંદર જોયું હશે કે ઓજારો જે મેઇન ભાગ હોય છે નીચેનો તે લોખંડનો હોય છે અને ઉપર એને પકડવાનું જે સ્ટેન્ડ જે હાથો હોય છે તે લાકડાનો હોય છે. હવે લાકડાનો હાથો છે તે ઓજારોની અંદર રહેલી લોખંડની રીંગની અંદર એકદમ ફિટ રીતે બેસી જાય છે. શું કામ એને બેસી જાય છે? તો કે આ ઓજારોમાં જે લોખંડની રીંગ હોય છે તે તો નાની હોય છે. કોના કરતાં? લાકડાનો જે હાથો બેસાડેલો છે તે હાથા કરતાં નાની હોય છે. શું કામ? તોય તે મોટો હાથો તેની અંદર શું કામ એને બેસી જાય છે? તો કે લોખંડ એવી વસ્તુ છે કે જેને ગરમ કરવાથી તેનું પ્રસરણ થાય છે અને ઠંડી કરવાથી પાછું સંકોચન થાય છે. લોખંડ વસ્તુ પદાર્થ એવો છે કે જો લોખંડને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરશો તો લોખંડ પ્રસરણ પામે છે, એટલે એકદમ ઢીલું પડી જાય છે, પ્રવાહી સ્વરૂપે આવવા માંડે છે, પ્રસરણ થવા માંડે છે, એટલે કે પ્રસરવા માંડે છે. અને પાછું જ જો એને ઠરવા દેશો તો તે હશે એ જ મૂળ સ્થિતિમાં સંકોચન પામીને આવી જશે. તો આ ઓજારમાં બેસાડેલો લાકડાના હાથાનું પણ કંઈક આવું છે. આ લોખંડની જે રીંગ હોય છે તે નાની હોય છે. શું કામ એને નાની રાખવામાં આવે છે? તો કે આ લોખંડની રીંગને ખૂબ જ ઊંચા તાપમાને તપવવામાં આવે છે. તપવાઈ ગયા બાદ આ લોખંડની જે રીંગ હોય છે તે પ્રસરણ પામવા માંડે છે. પ્રસરણ પામશે એટલે શું થશે? રીંગ છે તેનું કદ મોટું થઈ ગયું હશે. હવે જ્યારે જ તે પ્રસરણ પામે છે ત્યારે જ લાકડાનો હાથો તેની અંદર બેસાડી દે છે. લાકડાનો હાથો તેની અંદર ત્યારે જ બેસાડી દે છે જ્યારે તે પ્રસરણ પામે. પછી શું કરે છે? બેસાડી દીધા
પાછું સંકોચન થશે. સંકોચન થશે એટલે લાકડાનો હાથો મોટો અને લોખંડની રિંગ નાની બનશે. તો એ નાની બનવા માટે પાછું સંકોચન થશે લોખંડનું, એટલા માટે તે લાકડાની આસપાસ લોખંડ છે એકદમ ફિટ રીતે બેસી જાય છે. આ બેસી જવાથી આપણા હાથા છે ઓજારોના તે વલયોની રિંગની બહાર આસાનીથી નીકળી શકતા નથી. એટલે આ લોખંડનું પ્રસરણ થવું અને સંકોચન થવું આ ફેરફારને પણ આપણે સમજાવી શકીએ છીએ. હવે આપણે બીજું જોવાનું છે. ગાડાના જે પૈડાઓ હોય છે તે લાકડાના હોય છે. હવે આ લાકડાના પૈડાઓ ઉપર લોખંડની રિંગ છે તે ફિટ કરેલી હોય છે. હવે આ લાકડાનું જે પૈડું છે તેની ઉપર લોખંડની રિંગ ફિટ કરશે. કેવી રીતે? આવી જ રીતના કે લોખંડની રિંગને પ્રસરણ થવા દેશે, ગરમ કરશે, પ્રસરણ થશે એટલે જે પ્રસરણ થઈ એ જ રિંગને એક લાકડાના સળિયાવાળે તેની ઉપર ચડાવી દેશે. ચડાવી અને પછી તે લાકડાનું જે પૈડું છે તેને ઠરવા દેશે. એટલે શું થશે કે રિંગ નાની હતી લાકડાના પૈડા, એટલા માટે તે એકદમ ફિટ રીતે તે લાકડાના પૈડા ઉપર બેસી જાય છે. તો અહીંયા આપણે જોયા લોખંડની અંદર થતા ફેરફારો. હવે આપણે બીજા પણ ઘણા એવા ફેરફારો જોવાના છે. હવે તમારે પાણી લેવું છે. પાણીને તમારે ફ્રીજની અંદર મૂકશો એટલે શું થશે? બરફ બનશે. હવે બરફ બની ગયા પછી તેને તમારે પાછું ફ્રીજમાંથી બહાર કાઢવાનું છે. તો પ્રવાહીમાંથી પહેલા શું બન્યું? બરફ બન્યો એટલે ઘન. ઘનમાંથી તમે પાછું એને બહાર કાઢી લીધું એટલે શું થયું? પ્રવાહી થયું. હવે એ જ પ્રવાહીને તમારે ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે. શું થશે? વરાળ બની જશે. હવે વરાળને પાછી ઠંડી પાડશો એટલે પ્રવાહી થશે. પ્રવાહીમાંથી પાછું ઘન થશે. આટલા માટે પાણીમાં જે થતા ફેરફારો છે તેને આપણે રોજબરોજને માટે ઉલટાવી શકીએ છીએ. હવે જોવાનું છે મીણબત્તી લેવાનું છે અને એક દિવાસળીની પેટી લેવાની છે. મીણબત્તીને તમારે દિવાસળીની મદદથી સળગાવવાની છે. હવે મીણબત્તી તમે આખી લીધી, આટલી એક સ્કેલના સાઈઝ. હવે તમે એને સળગાવશો એટલે શું થશે કે મીણબત્તી ઓગળવા માંડશે અને મીણ નીચે પડવા માંડશે. તો મીણબત્તી ઓગળી જાય છે એટલે તેની સાઈઝની અંદર ફેરફાર થઈ જાય છે. આવા ફેરફારો તમે તમારી આસપાસ જોવો છો. હવે તમે તેને સળગાવવા માટે જે દિવાસળીનો ઉપયોગ કર્યો તો હવે એ જ દિવાસળીને એ દિવાસળીને તમે એક વખત સળગાવી દીધા પછી ફરીથી પાછી એ જ દિવાસળીને તમે સળગાવી શકો છો નહીં ને? એટલે દિવાસળીમાં થતા ફેરફારને ઉલટાવી શકાતો નથી. હવે એવી જ રીતના તમારે ત્રીજી વસ્તુ લેવાની છે અગરબત્તી. અગરબત્તીને સળગાવવાની છે. સળગાવશો એટલે શું થશે? ધૂપ બનશે. હવે એ જ ધૂપને તમારે પાછું અગરબત્તીમાં પરાવર્તિત કરવાનું થશે નહીં થાય. તમે મસ્ત અગરબત્તીનો સુગંધ લો છો, એ સુગંધ તમે એની અંદર પાછી ઉમેરી શકશો નહીં ઉમેરી શકો. એટલા માટે અગરબત્તી બનાવવાની પ્રક્રિયા એક વખત સળગાવી દીધા પછી ફરીથી પાછી અગરબત્તી બનાવી શકાતી નથી. આટલા માટે આ પ્રક્રિયાને ઉલટાવી શકાશે નહીં. હવે તમારે જોવાનું છે કે અત્યાર સુધી તમે આ બધા વસ્તુઓમાં ફેરફારો છે. હવે આપણે દ્રાવણો અને પ્રવાહીની અંદર થતા ફેરફારોને જોવાના છે. તો દ્રાવણોની અંદર થતા ફેરફારોને જોવો તો એમાં આપણે દ્રાવણ લઈએ મીઠાનું દ્રાવણ. હવે મીઠું છે તમારે તેને પાણીની અંદર ઓગાળવાનું છે. પાણીની અંદર ઓગાળશો એટલે શું થશે? મીઠું પાણીની અંદર ઓગળી જશે, દ્રાવણ બની જશે. આ દ્રાવણ બની ગયા બાદ તમારે તેને ફરીથી ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું.
મીઠું છે એ તો એક ક્ષાર જ છે, બરાબર? તો પાણીનું બાષ્પીભવન થઈ જશે અને મીઠું છે તે તળિયે બચી જશે. એટલા માટે શું થશે તો કે મીઠાનું જે દ્રાવણ છે તે ઉલટાવી શકાય તેવો ફેરફાર થઈ. હવે એવી જ રીતના તમારે લીંબુનું દ્રાવણ બનાવવાનું છે અને એને તમારે ગરમ કરવાનું છે. તો શું થશે? લીંબુ પણ પ્રવાહી છે, લીંબુનો જે રસ નીકળે છે એ પણ પ્રવાહી છે અને બીજું શું છે તો કે પાણી છે તે પણ પ્રવાહી છે. તે ઉલટાવી શકાશે નહીં? ઉલટાવી શકાય. એના પછી તમારે જોવાનું છે કે દૂધમાંથી દહીં બનાવવું છે, દહીંમાંથી છાશ બનાવવું છે, છાશમાંથી માખણ બનાવવું છે. તો આ બધા ફેરફારોને ઉલટાવી શકાશે નહીં? ઉલટાવી શકાય, કેમ કે દૂધમાંથી દહીં બની ગયા પછી દહીંમાંથી પાછું દૂધને નહીં બનાવી શકો. માખણ બની ગયા પછી તેમાંથી પાછું દૂધ નહીં મળે. ઘી બની ગયા પછી તેમાંથી પાછું માખણ નહીં મળે. તો આવા બધા ફેરફારોને ઉલટાવી શકાતા નથી. હવે તમે તમારા શરીરમાં જ થતા ફેરફારો છો. તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે. તમારા વાળ વધે છે, નખ વધે છે, કાપી નાખો છો તો પાછા વધે છે. આવા ફેરફારોને તમે ઉલટાવી શકો છો, કેમ કે વધી ગયા પછી ફરીથી કાપી શકો છો, કાપી નાખ્યા પછી ફરીથી પાછા વધે છે. હવે તમારા શરીરનું તમે પહેલા બાળક હતા, બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ બનશો. આ ફેરફારને ઉલટાવી શકાશે નહીં. આપણે આવા ઘણા બધા ફેરફારોને જોયા કે આપણી આસપાસ એવા કયા કયા ફેરફારો થાય છે કે જેને ઉલટાવી શકાય છે અને ઉલટાવી શકાતા નથી. તો છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે બે જૂથોને જોયું, એક ઉલટાવી શકાય તેવા ફેરફારો અને એક ઉલટાવી શકાતા નથી તેવા ફેરફારો. હવે આવા જ ઘણા બધા બીજા ફેરફારોને પણ તમારી ઘરે રહી અને તમારે પ્રવૃત્તિઓ કરવાની છે અને બધાએ સ્વાપોથી વ્યવસ્થિત રીતે અને સારી રીતે કમ્પ્લીટ કરી અને અહીંયા આવતા જતા પેરેન્ટ્સ સાથે ચેક કરાવવાની છે, બરાબર? ઓકે, અહીંયા આપણું વિજ્ઞાનનું છઠ્ઠા ચેપ્ટરનું પુનરાવર્તન પૂર્ણ થાય છે.